આ તરફ વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। પામોલીન તેલમાં પનીર બનાવતા હોવાનું ખુલ્યું છે। પનીરનો 649 કિલોગ્રામ, પામ તેલનો 238 કિલોગ્રામ જથ્થો સીઝ કરવામાં આવ્યો। કુલ 1.61 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો છે। ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ તે બનાવવામાં વપરાતો હોવાની શંકા જે છે તે સેવવામાં આવી રહી છે। તો આવું એકલ દોકલ વસ્તુઓ જે છે તે પકડી પાડવામાં આવે છે અને તેની પાછળ મોટી સંખ્યામાં આ જ પ્રકારે અખાદ્ય વસ્તુઓ જે હોય છે તે બજારમાં ખુલ્લી ફરતી હોય છે। તેમ છતાં પણ આરોગ્ય વિભાગને, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કોઈ જ તેની પડી નથી। આવું એકલ દોકલ કામ કરીને પોતાનું કામ જે છે તે ચલાવી લે છે અને કહી દે છે કે અમે કામ કરી લીધું, પરંતુ તેની સામે મોટી સંખ્યામાં વસ્તુઓ બજારમાં ફરતી થઈ જાય છે, લોકો ખાય છે, તેમના આરોગ્ય સાથે ચેડા થાય છે। તેમ છતાં પણ જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેમને કોઈ જ પડી નથી।